ગવી હા હું તને જોવા આવ્યો તાર તું શું કરીને આવતી હતી સાચું બોલ ડોંગર રોપી હતી તું ડોંગર રોપી હતી ચારિયમ રોપી હતી ચાયડા ચાયડા પણ હું તને જોવા આવ્યો તાર તું કેવું હુફાળું કામ કરતી હતી અને હવે આયા પછી તમ તાઢી પડી ગઈ ને એ જ ખબર નહીં પડે ના ના હવે આયા પછી જો તમારે લાકડું કાપવાનું નતું આવતું ચાર કેટલી મોટું પોટલું હવે લાકડું લાવતો તો ચાર હું લાવતો તો જુઠ્ઠી શું કરવા બોલો હવે આઈ તો હરવામી થઈ ગઈ તારા મનમાં આયા એમ કે અહીં લેર પાણી લાકડો છે ખાઈ ખાઈને રો આ નહીં થઈ તંબુરા જેવી ખેતર નું કામ તો એ તો બાપા કરવું જ પડે બકા બધું કામ કરવું પડે હા તે હું તને શું કહું જયારે હું તને જોવા આવ્યો બરાબર તાર બા મય ઘરમાં આવીએ ને પેલા 21 રૂપિયા લાવી હતી મને હાલવા હાથ લાખ 2 લાખ નો સવાલ નહીં પણ મેં 51 આલ્યા હતા તને અને તમે મને 21 આલ્યા હતા એ તો હકણો રહેતો જ નહીં તારા જેવો અવરચંદો હે ગોટિયો તમાર જેવો હે વાગડા કશું રેવા જ નહીં ખવરી ખવરી કાઢ મારું વાગડો પાધર રન કરી નાખ્યું હે તારે અલ્યા ચાલાય લે હે જો ચાલવા મે અને આરાસ થતી છે કશું કોઈને આરાસ નહીં થતી રકાબીન બે લાવજે પાછો નેચરલ લાય હે ગારીન લાવવાની ગારતાય લાય ના ચાલશે શું ચાલશે જો તમે હોતે ભલે ચાલે કેવો તા જા પેલું લેતો આય હે ગાયણી લેતો આય આ જો આ તારા ગોટીએ કેટલી મસ્ત ચા બનાવી કાલે મોમસ બનાયા હતા આજે પાછો ચા બનાવી હવે હોજે કા પપ્પા કઢી દઈ લેતા આવજો હું પેલું એ બનાવીશ આ તો નહીં આલવી જરીક નહીં આવડતો હજુ બનાવતો નોનો હે કાચી રહી કઢી બગાડી નાખા હે પણ પેલો હિસાબ કરવાનો ને આ તાર બાર કે છે મને પેલા 51 આલે તો એમાં મને 3 પાછા આલે અરે જાવને જતા 30 ના અત્યારનું વ્યાજ ચક્રવર્તી વ્યાજ ગણો અત્યારે 30 ના કેટલા રૂપિયા થયા હશે ખબર તો 4-5 હજાર રૂપિયા હું તો કહું છું જે વિડીયો જોવો અને માં હાહુ બાહુ મળે તો કહી જ દેજો તમે આલો તમારા અહીં નતા લા એક વીટ આપણે આલી ને આડ્યા તા એટલે કે તમાર જમાઈ પેલા 30 રૂપિયાનું વ્યાજ આલી જાવ કે ઓછામાં ઓછું 90,000 રૂપિયા વ્યાજ થયું હશે એનું એ કેજો વિક્રમ તો હતા જ ને આપણે પહેલે એવું છે તો જય માતાજી મિત્રો આટલો સંદેહો મારો